ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સેકન્ડ ચેપ્ટર કન્ટિન્યુ કરશું, હડપ્પીય સભ્યતા. તે ફર્સ્ટ વિડીયોમાં આપણે જોઈ ગયા છે હડપ્પાનો ઉદ્ભવ કઈ રીતે થયો, એનો વિકાસ કઈ રીતે થયો, એમના અલગ અલગ શહેરોની અલગ અલગ વિશેષતાઓ જોઈ ગયા. કાલીબંગાનું, મોહનજોદડોનું, પછી હડપ્પાનું, બરોબર. એવી રીતના અલગ અલગ સ્થળોમાંથી અલગ અલગ બીજું શું નવું નવું મળ્યું, યાની શું અલગ વિશેષતા હતી, એ બધું જોઈ ગયા. હવે આપણે આગળ વધીએ કે એમની આર્થિક પરિસ્થિતિ કેવી હતી, એ લોકો ફાઇનાન્શિયલી કેવી રીતે સદ્ધર થયા, એ લોકોનો જો મેઇન સોર્સ શું હતો એ લોકોનો ઇન્કમનો, અને એ લોકો વિકસિત થયા. તે કોઈ પણ સિટી હોય કે પર્ટિક્યુલર વ્યક્તિ હોય, એનો વિકાસનો સૌથી મેઇન પરિબળ હોય છે કે આર્થિક રીતે એ સદ્ધર હોય, બરોબર. અને આર્થિક રીતે સદ્ધર હોવા માટે એ લોકો કઈ વસ્તુનો એવું યુઝ કરતા કે કયું કામ કરતા કે જેથી એ લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરતી ગઈ. તો આપણે જોઈએ કે હડપ્પા સભ્યતાની આર્થિક પરિસ્થિતિનું ચિત્રણ. મેઇનલી એ લોકોનો જે આર્થિક સ્થિતિ હતી, એ લોકોનો મેઇન આધાર હતો કૃષિ, બરોબર. એ લોકો કૃષિ કરીને એ લોકો સદ્ધર થયા, અને પછી એ લોકો ઉદ્યોગ કરવા માંડ્યા, અને પછી વેપાર કરવા માંડ્યા, બરોબર. પહેલા તો એ લોકોએ ખેતી કામ શરૂ કર્યું, ખેતીમાં મબલખ પાકનું ઉત્પાદન થયું. પછી એ લોકો ખેતી એક વખત એ લોકોનું જે ખાણીપીણી છે, બરોબર, ખોરાક છે, એ લોકોનો મબલખ પાક ઉત્પન્ન થઈ ગયો. પછી એ સિવાય એ લોકો અતિરિક્ત બીજા કાર્યમાં પોરવાઈ ગયા, અને ઉદ્યોગ એટલે કે ઉદ્યોગ કરવાનું એ લોકોએ શરૂ કર્યું. નવી નવી વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું, લાઈક કોઈ માટીના વાસણો, માટીના રમકડાઓ બનાવવાનું શરૂ કર્યું, કોઈએ તાંબા પિત્તળના વાસણો બનાવવાનું શરૂ કર્યું, કોઈ હથિયાર બનાવવાનું શરૂ કર્યું, કોઈ મણકા બનાવવાનું શરૂ કર્યું. એવી રીતના એ લોકોએ ઉદ્યોગ વસાવ્યા કે કંઈક ને કંઈક બનાવ, અને પછી વ્યાપાર તરફ એ લોકો વર્યા. અને આ ત્રણ એ લોકોનો બેઝ હતો કે એ લોકોનો આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટેના આ ત્રણ પરિબળ હતા. તો આપણે વારાફરતી જોઈએ કે કૃષિનું કઈ રીતે હતું, પછી ઉદ્યોગ એ લોકો શું કરતા હતા, કેવી રીતે કરતા હતા, અને વેપારમાં શું શું કરતા હતા, અને ક્યાં ક્યાં સુધી કરતા હતા. ઓકે. તો સૌપ્રથમ જો જોઈએ ખેતી કામ, તો સિંધુ નદી, પછી બીજી ઘણી બધી અલગ નદી છે, એમના કિનારે આ વસેલી સભ્યતા હતી. એટલે ઓબ્વિયસલી બારેમાસ એ લોકોને પાણીનો પુરવઠો હતો, અને નદી કિનારેના જે મેદાનો હતા એ ફળદ્રુપ હતા. એટલે સૌપ્રથમ એ લોકોએ જે કૃષિની શરૂઆત કરી, તો મબલખ ઉત્પાદન થયું એ લોકોનું, બરાબર. અને કૃષિ વિકસી, કૃષિના કારણે ઉદ્યોગો અને શહેરોનો ઉદય થયો. કૃષિ સાથે સાથે પશુપાલન પણ હડપ્પીય અર્થવ્યવસ્થાનો આધાર હતો. કૃષિ કરી એટલે કૃષિમાં પણ એ લોકોએ બળદ, ઘેટા, બકરા એ લોકોએ પાળવાનું રાખ્યું, અને એ સાથે એ લોકોએ અર્થવ્યવસ્થાનો એ આધાર હતો. હડપ્પા, મોહેન્જોદડો, લોથલ, ધોળાવીરા જેવા મહત્વપૂર્ણ સ્થાનોમાં અનાજના કોઠારો જોવા મળ્યા. એટલું ઉત્પાદન થતું હોય છે કે પોતે પોતાનો ખોરાક તો મેળવતા થશે, એ સિવાય પણ એ લોકો અનાજના કોઠારો એવા હતા કે એમાંથી એ લોકો અનાજની આયાત નિકાસ કરતા હતા. તે ઉત્પાદનના વિકાસને દર્શાવે છે. મોટા મોટા કોઠારો આપણે જોઈએ કે કાલીબંગા હતું, ત્યાંથી નદીના કિનારે 12 જેટલા કોઠાર ઘરો મળી આવ્યા. તો એનો મતલબ કે એક અનાજનો કોઠારો નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 12 અનાજના કોઠારો હતા. એટલે કેટલું બધું ઉત્પાદન થતું હશે, એટલે કૃષિ કેવી વિકાસ પામી હશે. કાલીબંગામાં ખેડેલા ખેતરોના અવશેષો મળ્યા. હવે આપણે બધું ધ્યાનમાં રાખવાનું છે કે જે અવશેષો હતા એ પર્ટિક્યુલર કયા જગ્યાએથી મળ્યા હતા, કેમ કે આ વસ્તુ તમને હંમેશા કામ લાગશે, ગવર્મેન્ટ એક્ઝામ હોય એમાં પણ, અને આ આપણું સ્ટડીમાં પણ. ઓકે. તો કાલીબંગામાં ખેડેલા ખેતરના અવશેષો મળ્યા, બરોબર છે. અને બનાવલીમાંથી માટીના હરના અવશેષો મળ્યા. એટલે આપણને યાદ રાખવું હોય તો માટીના હર છે એ બનાવ્યા હશે હાથેથી, તો ઓબ્વિયસલી બનાવલીમાંથી, બરાબર. માટીના હરના અવશેષો ક્યાંથી મળ્યા, એને બનાવ્યું હતું એટલે બનાવલીમાંથી. કાલીબંગામાં ખેડેલા ખેતરોના અવશેષો મળ્યા. એમ મેં કહ્યું કે કાળી બંગરી હતી, કાળીના બંગરી દ્વારા એ લોકોએ ખેતર ખેડ્યું હશે. આવું જસ્ટ ઇમેજિનેશન કરવાનું છે, યાદ રાખવા માટે. આ બધી બાબતો કૃષિનો વિકાસ દર્શાવે છે. કૃષિમાં તાંબાના ઓજારોનો ઉપયોગ થતો હતો. એ વખતે સુધી લોખંડનો શોધ થઈ નહોતી, એ લોકો તાંબાથી પરિચિત થયા હતા. એટલે એ લોકો તાંબાના જે ઓજારો બનાવતા હતા કૃષિમાં, બરાબર. પછી સિંચાઈની પણ યોજના જોવા મળી. એ લોકો કુવા તો બનાવતા હતા, હર એક ઘરે એક એક કુવો હતો, અને ખેતીમાં પણ એ લોકો કુવો બનાવતા, અને એમાંથી સિંચાઈની યોજના પણ એ ખેતરોમાં જોવા મળે છે. હવે એ લોકો ખેતી કામ તો કરતા હતા, પણ ઉગાવતા શું હતા, એ લોકોનો મુખ્ય પાક શું હતો, તો એ લોકોનો મુખ્ય પાક હતો તલ, કઠોળ, ઘઉં ને જવ. આ મેઇન પાકો હતા કે મોસ્ટલી આ બધા લોકો આ જ કરતા હતા, કઠોળ, તલ, ઘઉં અને જવ. એ સિવાય પણ અમુક અમુક લોકો થોડા ઘણા અંશે એ લોકો બીજું પણ કપાસ ઉગાવતા, શેરડી ઉગાવતા. એટલે એ વસ્તુથી પરિચિત હતા કે શેરડીનું પણ ખેતી કરતા હતા, કપાસનું પણ ખેતી કરતા હતા, અને રાઈની ખેતી કરતા થોડા ઘણા અંશે. મેઇન તો મોટા ભાગે જે પણ ખેતી કરતા એ લોકો એની જ કરતા, ઘઉં, જવ, તલ અને કઠોળ. હવે આપણે મોહેન્જોદડોમાં સુતરાઉ કાપડના અવશેષો મળી આવ્યા. એ લોકો કપાસ ઉગાવતા હશે, કપાસમાંથી એ લોકો કપડા બનાવતા હશે. એટલે આ થયો એક ઉદ્યોગનો અંગ થયો. આ એ લોકો ખેતી કામ કરતા અને ઉદ્યોગો કરતા, એમાં કપડા પણ બનાવતા હશે, બરોબર છે. અનાજનું ઉત્પાદન જેમ જેમ વધતું ગયું તેમ તેમાં બજારની જરૂરિયાત ઊભી થઈ.
બરોબર છે. જે વસ્તુ લોકો ઉત્પાદન કરતા હતા, ઉગવતા હતા, કોઈ વ્યક્તિએ ઘઉં ઉગાવ્યું, કોઈ વ્યક્તિએ તલ ઉગાવ્યા, કોઈ વ્યક્તિએ શેરડી ઉગાવી, તો એ લોકોએ બજાર એટલે એક જગ્યાની એ લોકોને જરૂર પડે કે કોઈ એક પર્ટિક્યુલર જગ્યા હોય, અહીંયા બધા એકઠા થાય અને જેની પાસે જે હોય એની આપલે કરે, એ એમનો વેપાર થઈ ગયો. બરાબર. તો આવી રીતના એમને બજારની જરૂર પડી. ખાસ કરીને કપાસના ઉત્પાદનના વિકાસ આ સભ્યતાના વિકાસને આર્થિક દૃષ્ટિએ નવી જ ઊંચાઈ આપી દીધી. કેમ કે જે કપડાની માંગ હતી એ ફક્ત હડપ્પા સભ્યતાની અંદર જ નહીં પણ બહાર રહેતા બીજા અન્ય કબીલાઓ, અન્ય સંસ્કૃતિ સભ્યતાને પણ એ લોકો માંગ કરતા હશે. કેમ કે જે હડપ્પા હતો એ માત્ર ને માત્ર અંદર વ્યાપાર નહોતા કરતા, પણ આજુબાજુના બીજા ઇલાકો, બીજા ગામડાઓ, જે અન્ય બહારના ગામડા હતા એ અને વિદેશમાં રહેતી અન્ય સભ્યતા સાથે પણ વેપાર કરતા હતા. તો એ લોકોમાં કપાસથી બનેલા જે કપડા હતા એની માંગ વધારે હશે, એટલે એ લોકોની જે વેપાર અને આર્થિક સ્થિતિ સુધારવા માટે એક નવી જ ઊંચાઈ આપી કપાસના કપડાને. બરોબર છે. હવે તેઓ માછીમારીથી પરિચિત હતા. તેઓ કેમ કે અમુક અમુક સ્થળો હતા એ ધરો નદી કિનારે, દરિયા કિનારે, લોથલ છે દરિયા કિનારે છે, એટલે એ લોકો અહીંયા રહેતા, એટલે ઓબ્વિયસલી માછીમારીથી તો એ લોકો ઓળખ દેશે. કેમ કે ત્યાંથી માછલી પકડવાના તાંબાના હૂક પણ મળી આવ્યા છે, એટલે એનાથી અંદાજો લગાવી શકે કે આ હૂકથી એ લોકો માછલી પકડતા હશે. બરાબર. લોકો માછલી અને પશુઓનું માંસ ખાતા હોવાનું મનાય છે. એ લોકો માંસાહારી થોડા ઘણા અંશે હશે અને બાકી ખેતીનું ઉત્પાદન. બરાબર છે. કેમ કે હિમાલયની નદીઓ હતી, એના કિનારે એ લોકો વસ્યા હતા. એ નદીઓ બારે માસ પાણીથી ભરપૂર હોય છે અને ફળદ્રુપ જમીન તો ખરી છે, એટલે કૃષિનો કેટલો મહદ અંશે વિકાસ થયો હશે તો આ દેખીતી જ વાત છે. બરોબર છે. હવે આપણે આ જોઈ લીધું ખેતી. ખેતી કેમ આર્થિક સ્થિતિ સુધારવા માટેનો પરિબળ હતો. હવે આપણે જોઈ લઈએ ઉદ્યોગ, કે હવે લોકો ઉદ્યોગમાં શું કરતા હતા અને આર્થિક સ્થિતિ સુધારવા માટે ઉદ્યોગનો કેટલો ફાળો હતો. બરોબર છે. હડપ્પીય સભ્યતાના લોકો ઉદ્યોગ અને શિલ્પમાં પથ્થર, તાંબુ અને કાંસાનો ઉપયોગ કરતા હતા. એ લોકો અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા, એટલે વસ્તુ અલગ અલગ વસ્તુ બનાવતા હતા. કોઈ શિલ્પ બનાવતા હતા, કોઈ વાસણો બનાવતા હતા, કોઈ મણકા બનાવતું હતું, કોઈ કપડું બનાવતું હતું, કોઈ કાપડ બનાવતું હતું. બરાબર છે. તો એમાં જે શિલ્પ હતા, જે મૂર્તિઓ હતી, પથ્થરની, તાંબાની, કાંસાની, એવી અલગ અલગ વસ્તુઓનું બનાવતા. કોઈ પથ્થરની મૂર્તિ, કોઈ તાંબાની મૂર્તિ, કોઈ કાંસાની મૂર્તિ. બરાબર. એ લોકો લોખંડથી તો એ લોકો જાણતા જ નહોતા કે લોખંડ શું છે. એ લોકો સંપૂર્ણપણે અજાણ હતા. તેવું સોના ચાંદીની ચીજો બનાવતા. બરોબર છે. ચાંદી છે એ મેસોપોટામિયા જે સભ્યતા હતી એ લોકો પાસેથી આયાત કરતા. પોતાની પાસે કઈ અનાજ કે પોતાની અલગ અલગ વસ્તુ રાજ રચીલું બનાવતા, એ આપલે કરતા હતા. એ આપણી વસ્તુ એ લોકોને દેતા અને એ લોકો પાસેથી ચાંદી બદલામાં લેતા હતા. બરોબર છે. એટલે સોના ચાંદીની ચીજ વસ્તુઓ પણ થોડા ઘણા અંશે બનાવતા હતા. મોતીના બાજુબંધ, સોય જેવી ચીજો અહીંથી મોટા પ્રમાણમાં મળી આવી છે. એ લોકો માછીમારી કરતા એટલે મોતીઓ પણ એ લોકો મેળવતા હશે. બરાબર છે. એના બાજુબંધ છે, એના ઘરેણા અમુક એ લોકો મળી આવ્યા છે. ત્યાંથી સોય પણ મળી આવી છે. સોના કરતા એ લોકો ચાંદીના શિલ્પો અને વધુ મોટી માત્રામાં બનાવતા હતા. સોના કરતા એ લોકો ચાંદીના વસ્તુ વધારે બનાવતા હતા. હવે ચાંદીના ઘરેણા અને થાળીઓ, રકાબીઓ મળી આવ્યા છે. બરાબર. તાંબિયાના ઓજારો અહીંથી સૌથી મોટી સંખ્યામાં મળી આવ્યા છે. એ લોકો કેમ કે તાંબાનું જે કાલીબંગા હતું ત્યાંથી તાંબુ અંદરથી મળતું જ હતું, એટલે એ લોકો તાંબાના વસ્તુઓ વધારે બનાવતા હતા. અને જો કે સોના અને ચાંદી છે એ લોકો આયાત કરવી પડતી હતી. સોના માટે એ લોકો સાઉથ ઇન્ડિયા અને કઈ કાશ્મીરનો જે ભાગ છે અમુક, બરોબર છે, હિમાલયનો જે ભાગ છે, સોરી હિમાલયનો જે ભાગ છે ત્યાંથી એ લોકોએ આધાર રાખવો પડતો હતો. ચાંદી માટે મેસોપોટામિયા જે ઈરાકમાં આવેલું છે ત્યાંથી આધાર રાખવો પડતો હતો. અને જે તાંબુ હતું એ ખુદ જે લોકો જ્યાં વસતા હતા ત્યાંથી પ્રાપ્ત થતું હતું, એટલે સૌથી વધારે એ લોકો તાંબાના વસ્તુઓ બનાવતા હતા. એમાં અસ્ત્ર શસ્ત્રોનો સમાવેશ થોડા ઘણા થાય છે, જેમ કે કુહારી છે, છરી છે, આરી છે, ચપ્પા છે, ભાલા અને તીર. એ થોડા ઘણા અંશે કદાચ એ લોકો શિકાર માટે વાપરતા હશે. બરોબર છે. શસ્ત્રો તાંબાના મળી આવે છે, પરંતુ અગત્યની બાબત એ છે કે તાંબામાંથી મોટા ભાગના કૃષિ સાથે સંકળાયેલા ઓજારો મળી આવે છે. જે કંઈ પણ ઓજારો મળી આવ્યા છે જે કૃષિમાં કામ આવતા હોય એ જ મળી આવ્યા છે. લડાઈ કરવા, યુદ્ધ કરવા માટેના એટલા શસ્ત્રો મળ્યા જ નથી. થોડા ઘણા અંશે મળી આવ્યા છે, તે એટલા બધા ઉપયોગ નહીં. કદાચ એ લોકો શિકાર કરવા માટે ઉપયોગ કરતા હશે. કેમ કે જો યુદ્ધ કરવું હોય, કોઈના પર ચઢાઈ કરવી હોય, કાં આક્રમણ થતું હોય એને રક્ષા કરવી હોય, તો મોટા પ્રમાણમાં એ લોકોનું સૈન્ય, એ સૈન્ય પાસે મોટા પ્રમાણમાં હથિયારો નથી મળી આવ્યા. જે મળી આવ્યા છે એકદમ ઓછા પ્રમાણમાં મળી આવ્યા છે. બરાબર છે. અર્થાત એવા સાધનો, ઓજારો બનાવે છે જે તેમની સુરક્ષા માટે જરૂરી હતા. થોડા ઘણા સાધનો. બરાબર છે. જો કે તલવાર જેવા શસ્ત્રો મળ્યા નથી. બરાબર છે. અને મહત્વપૂર્ણ છે કે પથ્થરના હથિયારો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. કેમ કે યાદ રાખવું કે આના પહેલા હતું પાષાણકાળ. પાષાણકાળમાંથી અહીંયા આવ્યું તામ્રપાષાણ. પાષાણકાળ. બરાબર. એટલે તામ્રપાષાણમાં એ લોકો પથ્થર પછી આ તામ્રપાષાણ યુગ આવ્યો. એટલે પથ્થરના જે વસ્તુનો ઉપયોગ કરતા, હવે તો એ લોકો હથિયારો માટે તાંબા પર શિફ્ટ થઈ ગયા, પણ છતાંય પથ્થરના જે હથિયારો હતા એ મોટા પ્રમાણમાં મળી આવ્યા. બરાબર છે. હવે આ જે ઓજારો છે એ રાજસ્થાનના ખેતડીમાંથી તેઓ તાંબુ મેળવતા હતા. બરાબર.
ખેતરી જે એરિયા છે એમાંથી એ લોકોનું તાંબુ મળતું. હવે યાદ રાખવું હોય તો આપણે યાદ રાખી શકીએ કે કાલીબંગામાં ખેતરથી ખેડેલા અવશેષો મળી આવે, ખેડેલું ખેતરના, અને ત્યાં જ તાંબાનું પણ ઉત્પાદન વધારે થતું, કેમ કે ત્યાં જ ઓજારો સૌથી વધારે બનાવવાના ઉદ્યોગો મળી આવ્યા છે. તો આપણને જો પૂછાય કે તાંબા ક્યાંથી મેળવતા હતા એ લોકો, ખેતીમાંથી, કેમ કે અહીંયા ખેતીના અવશેષો મળી આવ્યા છે ખેતર ખેડેલાના. એટલે આ તમે લિંક બેસાડી શકો. ઓકે, હવે તેઓ સોના માટે હિમાલયના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ભારત પર નિર્ભર હતા, અને ચાંદી માટે મેસોપોટામિયા, જે ઈરાકમાં આવેલું છે, ત્યાંથી તેઓ ચાંદી પ્રાપ્ત હતા. બરાબર છે. એ લોકો આવા અલગ અલગ ધાતુ અલગ અલગ સ્થળેથી મળતું હોય તો અલગ અલગ સ્થળે મળતું હોય તો આયાત નિકાસ એ લોકો કરતા, પોતાનું ઉત્પાદન એ લોકોને નિકાસ કરતા, એના બદલામાં ધાતુઓ આયાત. ઓકે, તાંબુ અને ટીનનું સંયોજન કરીને તેઓ કાસુ બનાવવાની કળા તેઓ જાણતા હતા. એ લોકો તાંબુ તો મેળવતા હતા અને એમાં ટીન મેળવીને એ લોકો કાસુ પણ બનાવતા હતા. બરાબર છે. તેની સૌથી સુપ્રસિદ્ધ મૂર્તિ મોહેન્જો-દરોમાંથી મળી આવી છે. મોહેન્જો-દરોમાંથી કાશ્ય નૃત્યાંગનાની મૂર્તિ મળી આવી છે. તે નૃત્યાંગના છે, તે કેદ પર હાથ મૂકીને આમ ઊભી છે. બરાબર છે. અને એના હાથ અને પગમાં બંગડી જેવું કંઈક છે. એ આપણને અહેસાસ આપે છે કે એ નૃત્યની પોઝિશનમાં ઊભી છે. અને એ સૌથી ફેમસ મૂર્તિ છે, જે મોહેન્જો-દરોમાંથી મળી આવી છે. યાદ રાખજો કે જે કાશ્યની નૃત્યાંગના મૂર્તિ છે એ ક્યાંથી મળી આવી છે? મોહેન્જો-દરોમાંથી. આ સિવાય એ લોકો મનકા બનાવવાની કલા તેમજ કિંમતી પથ્થરો, પછી કાર્નિયલન છે અને ગોમેજ જેવા પ્રકારના જે પથ્થરો હતા એમાંથી એ લોકો શિલ્પ બનાવતા હતા, અને ટીએટાઇટમાંથી મોતી અને મુદ્રાઓ બનાવતા હતા. બરાબર છે. લોથલ અને ચન્હુ-દરોમાંથી મનકા બનાવવાના કારખાના મળી આવ્યા છે. ત્યાંથી ચન્હુ-દરોમાંથી, ઓકે, અને લોથલમાંથી. ચન્હુ-દરો તમે એવી રીતે યાદ રાખી શકો કે ચન્હુ એટલે ચના. ચના એ મોતીની સાઈઝના જ હોય છે અને લગભગ ગોલ ગોલ જ હોય છે. બરાબર છે. તો ચન્હુ-દરો અને લોથલ. હવે લોથલને તમે કઈ કેવી રીતે યાદ રાખી શકો કે તે લો લો એટલે ઓછું. બરાબર છે. ઓછું એટલે મોતી એમ ઓછા પ્રમાણમાં જ મળી આવે, એવું કંઈક તમે સિંક્રોનાઇઝ કરી શકો કે લોથલ અને ચન્હુ-દરોમાંથી મોતી બનાવવાના કારખાના મળી આવ્યા છે. બરાબર છે. સોના ચાંદીના મનકા પણ હડપ્પીય સભ્યતામાં અનેક સ્થળોએ મળી આવ્યા છે. એ લોકો મનકા બનાવતા, પથ્થરના, માટીના, મોતીના, એ લોકો સોના ચાંદીના પણ મનકા બનાવતા, અને એ સભ્યતામાં આ સ્થળોએ અનેક અનેક અવશેષો મળી આવ્યા છે. આ સિવાય હાથીદાંતનું નકશીકામ, બાજુબંધ અને મીનાકારી અને અકીક કામ પણ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે. શું એ લોકોએ ઉદ્યોગો વિકસાવ્યા હતા, આપણે આપણા દિમાગમાં પણ ન હોય. એ લોકોએ અલગ અલગ ઉત્પાદન કરવા માટેના કારખાના, ઉદ્યોગો બનાવ્યા હતા. હાથીદાંતના નકશીકામ કરતા એ લોકો. બરાબર છે. પછી બાજુબંધ, મીનાકારી અને અકીક કામ પણ મોટા પ્રમાણમાં મળી આવ્યા. આ બધું યાદ રાખજો. બરાબર છે. અકીક કામ, મીનાકારી, આ બે વસ્તુ. અકીક કામ ને મીનાકારી. બીજું કે હાથીદાંત જે હતા એના પર નકશીકામ. ઓકે, આ બાબત હડપ્પીય સભ્યતામાં શિલ્પ કલાનો ઉત્તમ વિકાસ થયો હોય એવું દર્શાવે છે. એ લોકો કેટલા હદ સુધી એ લોકોએ ઉદ્યોગો વિકસાવ્યા છે, કેટલો વિકાસ પામ્યો હશે. એનો સૌથી મેઇન પરિબળ છે કૃષિ. કૃષિ વિકાસ પામી એટલે બીજા બધા પરિબળોને વેગ મળ્યો. બરાબર છે. હડપ્પીય સભ્યતાની એક પ્રસિદ્ધ કલાકૃતિ જે મોહેન્જો-દરોમાંથી મળી આવી છે, દાઢીવાળા પુરુષના પથ્થરની મૂર્તિના અવશેષો મળી આવ્યા છે. એક તો નૃત્યાંગનાનું મળી આવ્યું મોહેન્જો-દરોમાંથી, અને બીજી મૂર્તિ છે આ દાઢીવાળા જે પુરુષ હતા, જે ધરથી ઉપરનો જે ભાગ છે એ, બરોબર છે, અર્ધ આંખો ખુલ્લી ધરાવતી આ મૂર્તિ ધ્યાન મગ્ન મુદ્રામાં બેઠેલા પુરુષની જણાય છે. બરોબર છે. તેના ડાબા ખભા ઉપર ડિઝાઇન કરેલી શાલ જોવા મળે છે. તે કોઈ પૂરી હોતનું ધર હોવું જોઈએ. બરોબર છે. કોઈ એક મેઇન વ્યક્તિ હોવા જોઈએ અહીંયાના, કે અહીંયાના કોઈ યોજના બનાવનારા જે હેડ હોય એ હશે, કાં તો કોઈ પુરોહિત હશે. બરોબર છે. એટલે કાંઈક મહાન વ્યક્તિ હશે જેનું પુતળું બનાવ્યું છે. તે મોહેન્જો-દરોમાંથી મળી આવ્યું. અને બીજું નૃત્ય કરતી એક સ્ત્રીનું સ્ટેચ્યુ મળી આવ્યું. આ સભ્યતાનું અનેક સ્થળોમાં સ્ત્રીઓ અને પુરુષોની માટીની મૂર્તિઓ સાથે પશુઓની મૂર્તિઓ પણ પ્રાપ્ત થઈ છે. ત્યાં જે મૂર્તિઓ હતી, ત્યાં સ્ત્રીઓની મૂર્તિ, પશુની મૂર્તિ, પુરુષોની મૂર્તિઓ, બરાબર છે, અહીંયા પ્રાપ્ત થઈ છે. અહીંથી સ્ત્રીઓની મૂર્તિઓ મોટી સંખ્યામાં મળી આવી છે. બરાબર. એક તો પુરુષોની મૂર્તિઓ હતી, સૌથી વધારે પ્રમાણમાં સ્ત્રીઓની મળી આવી છે. આપણે કંઈક અંદાજો લગાવી શકીએ કે સ્ત્રીઓનું ત્યાં સ્થાન કંઈક સારું અને વધારે પડતું આગળ રહેશે. બરાબર છે. અહીં સ્ત્રીઓની મૂર્તિ મોટી સંખ્યામાં મળી આવી. તેથી ઇતિહાસકારો એમ માને છે કે તેઓ માતૃદેવીની પૂજા કરતી હશે. આ બધી મૂર્તિઓ એ લોકો વેચતા હશે બનાવીને. માટીની મૂર્તિ હોય, કાંસાની, તાંબાની મૂર્તિ, પુરુષોની, એમાં પુરુષોની હશે, સ્ત્રીઓની હશે. તો એ લોકો વેચતા કેમ હશે? લોકો ખરીદતા કેમ હશે? કદાચ પૂજા કરવા માટે લેતા હશે. તો સૌથી વધારે સ્ત્રીઓની જ હતી. તો આપણે એવો અંદાજો લગાવી શકીએ કે એ લોકો માતૃદેવીની પૂજા કરતા હશે. પછી પશુઓમાં છે તો પક્ષીઓની મૂર્તિ, વાંદરા, કૂતરા, બળદ, પાલતુ પશુ છે, ઘેટા, બકરા, આ બધાની મૂર્તિઓ મળતી હતી. એક સ્ત્રી પુરુષની અને પશુઓની. પશુઓમાં પણ પક્ષીઓ, બરાબર, બર્ડ્સ, પછી વાંદરા, કૂતરા, બળદ અને ઘેટા બકરાની મૂર્તિઓ મળે. બરાબર છે. વાંદરા અને કૂતરા બે હરખા જ આવે. વાંદરા, કૂતરા, પછી પાલતુ પક્ષીઓ માટે પશુઓ માટે આવી જાય બળદ અને ઘેટા બકરા.
આ તો આપણા પાળતું એટલે એક આવી ગયું પક્ષી, બીજું વાંદરા કૂતરા, બળદ અને ઘેટા બકરી. એટલે આ ઈઝી છે યાદ રાખવું. બરાબર છે. અનેક મૂર્તિઓ અહીંથી મળી આવી છે. પાકી માટીમાંથી બનાવેલા બળદ ગાડીઓ અને રમકડા પણ મળી આવ્યા કે જે બળદ હતું એને બળદ ગાડી પણ સાથે સાથે હતી જે માટીથી બનાવેલી હતી. તો બાળકોને રમવા માટેના જે અનેક અલગ અલગ રમકડાઓ પણ મોટા પ્રમાણમાં મળી આવ્યા. એક આર્કિયોલોજીસ્ટ છે ગાર્ડન ચાઇલ્ડ, બરોબર છે, એ અહીંના જે વાત્સલ્ય પ્રેમની ભરપૂર પ્રશંસા કરે છે કે અહીંની પ્રજા એકદમ વાત્સલ્ય પ્રેમી હતી, નહીં કે લડાઈ ઝઘડા એ લોકો કરતા હશે. બસ એ લોકો પોતાનું ઇકોનોમીમાં એ લોકો મહત્વપૂર્ણ ફાળો ભજવતા, બસ પોતપોતાનું કામ કરતા, ઉદ્યોગો કરતા, કોઈ શિલ્પકલા કરતા, કોઈ વેપાર કરતું, કોઈ ખેતી કરતું, કોઈ નગર નિર્માણ કરતું, બરાબર. અને પછી અલગ અલગ રમકડાઓ જોવા મળે, સ્ત્રીઓને મૂર્તિઓ જોવા મળી. એટલે એ લોકો વાત્સલ્યથી ભરપૂર હશે, એ લોકો હળી મળીને સરસ રીતે રહેતા હશે. તે જે આર્કિયોલોજીસ્ટ છે એની પ્રશંસા કરે છે. હડપ્પીય શિલ્પ કલામાં જે હતું ને એ લોકો કુંભારના ચાક પર માટી ચઢાવીને માટીના વાસણો પણ બનાવતા હતા. તેના પર લાલ રંગ કરીને કાળો રંગ કરીને સજાવટ પણ કરતા હતા. હવે એ લોકો શિલ્પકલા તો કરતા જ હતા પણ માટીના વાસણો પણ આવે છે એની અંદર કે માટીના વાસણો બનાવતા હતા અને એના ઉપર અલગ અલગ ભાત ચિત્રો જે હતા, ભૌમિતિક ચિત્ર હતા, ચોરસ, ત્રિકોણ, એવી રીતના અલગ અલગ ડિઝાઇનો બનાવતા હતા. કાળો રંગ અને લાલ રંગની સજાવટ કરતા હતા અને તેના પર અલગ અલગ કૃતિઓ દોરવામાં આવતી હતી. તે સિવાય એ લોકો ભૌમિતિક ચિત્ર બનાવતા, તે સિવાય એ લોકો વૃક્ષના પાન, વૃક્ષ, પક્ષી, માછલી, પશુઓના ચિત્રો અહીંથી મળી આવે છે માટીના વાસણો પરથી. એટલે માટીના વાસણો બનાવતા. પેલા તો શિલ્પનું આપણે ચર્ચા કરી લીધી કે શિલ્પ બનાવતા કયા કયા માટી બનાવતા. એ લોકો તાંબુમાંથી બનાવતા, પછી કાંસાની મૂર્તિઓ બનાવતા, માટીની મૂર્તિ બનાવતા, પથ્થરની મૂર્તિ બનાવતા અને કઈ કઈ આપણને મળી આવી છે. હવે આપણે જોઈએ કે એ લોકો મૂર્તિઓ તો બનાવતા જ હતા, શિલ્પકલા તો હતી, સાથે સાથે માટીના વાસણો બનાવતા હતા અને માટીના વાસણો ઉપર ભાત ભાતના ચિત્રો દોરતા હતા, ડાર્ક કલર અને કાળા કલરનો, બે કલરનો યુઝ કરીને, બરાબર છે. કોઈ માટલું બનાવ્યું હોય તો માટલા ઉપર બહારથી પેઇન્ટિંગ્સ કરેલી હોય, કોઈ થાળી બનાવી હોય, તપેલી બનાવી હોય, તો એના પર આ લોકો ચિત્રકલાકારી કરતા, બરાબર છે. જેની માંગ પછી બહાર જે અન્ય સભ્યતાઓ વિકસી હોય, અન્ય કબીલાઓ હોય એમાં હોય, એ લોકોને જઈને વેચે અને એ લોકો પાસે કંઈક એવી વસ્તુ હોય તો આ લોકો લે, એટલે આપ લેની ક્રિયા કરતા. એટલે થઈ ગયું વેપાર, બરોબર છે. આપણે એમ લાગે છે કે આપણે હવે ઉન્નત થઈ ગયા છે, દર વર્ષે અલગ અલગ નવી ટેકનોલોજી શોધાય છે, પણ જો જોવા જઈએ તો એ લોકો આપણા કરતા સારા હોશિયાર હતા કે એ લોકો જે સ્વિમિંગ પુલ બનાવ્યું, નગરો વસાવ્યા, પાણીનો વરસાદમાં પૂર આવે તો એનો નિકાલની વ્યવસ્થા, બરોબર છે. દુષ્કાળ પડે તો પાણી સંગ્રહની વ્યવસ્થા, ગટરની યોજના, હર એક ઘરમાં બાથરૂમની વ્યવસ્થા. જે અત્યારે 10 વર્ષ પહેલા સુધી ગામડાઓમાં તમે જશો તો ઘરોઘર બાથરૂમ કે એવી સુવિધા નહોતી. એ જમાનામાં હર એક ઘરે બાથરૂમની સુવિધા હતી, સ્વચ્છ પાણી માટે હર એક ઘરમાં કૂવાની સુવિધા, ખેતીમાં કૂવાની સુવિધા, સિંચાઈની સુવિધા, બરોબર. એટલે એ લોકો ઘણા ઉન્નત હતા, બરોબર છે. હવે શિલ્પકલા અને માટીની કારીગરી, એ લોકો વાસણો બનાવતા. એ સિવાય આપણે જોઈએ કે અહીંયા છે ને મુદ્રાઓ મળી આવ્યા. એ લોકો શેના માટે યુઝ કરતા એ આપણને ખ્યાલ નથી, કદાચ વેપાર માટે કરતા હશે કે કઈ વસ્તુ માટે કરતા હશે. અને એમાં છે ને ચતુષ્કોણીય આકારની મુદ્રાઓ શેલખડીમાંથી બનાવવામાં આવી હતી. તેના પર પશુઓના ચિત્રો છે. જો કે એક પણ મુદ્રા ઉપર ઘોડાનું ચિત્ર નથી. એટલે આપણે અનુમાન લગાવી શકીએ કે એ લોકો ઘોડા જેવો પશુ છે એનાથી એ લોકો અજાણ હતા, એ લોકોને ખબર નથી, બરાબર છે. હવે હડપ્પીય સભ્યતાના લોકો ઘોડાઓથી અપરિચિત હતા. હડપ્પાની મુદ્રા પર લિપિ પણ જોવા મળે છે, પરંતુ એ લિપિ હજુ સુધી ઉકેલાઈ જ નથી શકાય. એ લોકો શું કહેવા માંગે છે એ આપણને ખ્યાલ જ નથી, કેમ કે એ લોકોની જે લિપિ છે શબ્દાવલી વાળી નથી, પણ એ લોકોની જે લિપિ છે ને એ ચિહ્ન વાળી છે. એટલે એક જ ચિહ્ન ઘણી બધી વસ્તુ કહી જાય છે. એટલે આપણે ઈશારામાં વાત કરીએ, લાઈક આપણે એમ કરીએ આ છે તો આ સરસ છે તો આપણે સમજી લો સરસ, એમાં સ ર સ એવો કોઈ શબ્દ નથી, બરાબર છે. આપણે આમ કરીએ તો આપણે એમ સમજી જઈએ કે આ સમથિંગ માછલી છે. આપણે નાનપણમાં માછલી કેવી બનાવતા હતા, આવી, સોરી, તો આપણે આને સમજી જવાનું કે માછલી છે, કઈ મા છ લી એવું નથી લખતું. સિમ્બોલિક એ લોકોની જે રચના, જે ભાષા હતી સિમ્બોલિક છે, એટલે આપણે એને ઉકેલી નથી શક્યા. આ મુદ્રાઓમાં શિંગડાવાળા પશુઓના દેવતાનું ચિત્ર સૌથી પ્રસિદ્ધ છે. તો એમનું છે 3 માથાવાળા અને પદ્માસનમાં બેસેલા છે. અને એ છે આ દેવતાની આસપાસ હાથી, ઘોડા, ગેંડો અને ભેંસ આ જનાવરોના અંકિત થયેલા છે. એટલે આપણે જે ઇતિહાસકારો છે એ લોકો એવો અનુમાન લગાવે છે કે આ પશુપતિનાથનું ચિત્ર નથી, આ એનું એકદમ પુરાનું સ્વરૂપ હોય, એકદમ જૂનું સ્વરૂપ, જે આપણે વૈદિક કાળમાં આવીને એનું જે ચિત્રણ હતું, એ સ્વરૂપ હતું, એ બદલાઈ ગયું. પણ જેનું ઓરિજિનલ સ્વરૂપ હોય એ આ પ્રાચીન સ્વરૂપ હોય કદાચ. 3 માથાવાળા છે, એના સિંગ છે, પદ્માસનમાં બેસેલા છે અને એની આસપાસ પશુઓ છે. એટલે એ લોકો અનુમાન લગાવે છે કે આ પશુપતિનાથનું હોઈ શકે ચિત્ર. તો અમુક આર્કિયોલોજીસ્ટ છે, ઇતિહાસકારો છે, એ લોકો મતભેદ ધરાવે છે કે ના, જરૂરી નથી કે પશુપતિનાથનું હોય, એ લોકોના અન્ય કોઈ દેવતા હશે.
કાં તો એમને દેવતા હોય એ પણ જરૂરી નથી, બરોબર છે. હવે વેપાર અને વાણિજ્ય આપણે જોઈ લીધું. શિલ્પકલામાં શું શું આવી ગયું? મૂર્તિઓ આવી ગઈ, શેલખરી આવી ગઈ, સોરી શેલખરી નહીં, સિક્કાઓ આવી ગયા, અને પછી વાસણો આવી ગયા, એ વસ્તુ બનાવતા, બરાબર. પછી શિંગારની વસ્તુ આવી ગઈ, મોતીના બાજુબંધ આવી ગયા, બરોબર છે. હવે આપણે જોઈ લઈએ વેપાર. લોકો હવે વેપાર કઈ રીતે કરતા, કેટલો વિકાસ થયો હતો વેપારનો. ખેતીનો જોઈ લીધો, ઉદ્યોગનો જોઈ લીધો, અલગ અલગ વસ્તુઓ બનાવતા હતા, બરોબર છે. હવે આપણે વેપાર જોઈ લઈએ. હવે બનાવ્યું, હવે એ લોકો વેપાર કઈ રીતે કરતા, ખેતીનું ઉત્પાદન કર્યું, એનો વેપાર કઈ રીતે કરતા, અને એ કેટલું સક્સેસ હતું, કેટલું વિકસિત હતું. ઓકે. હડપ્પા સભ્યતાની નગરીય અર્થવ્યવસ્થાનું સૌથી મોટું પાસું તેની આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર ગણાઈ શકાય છે, બરોબર છે. એ લોકો અંદરો અંદર એકબીજા સાથે વેપાર કરતા, પ્લસ આંતરરાષ્ટ્રીય વેપાર કરતા, પ્લસ ભારતમાં અન્ય આવેલી જે જનજાતિઓ હશે, અલગ અલગ કબીલાઓ હશે, ગામડાઓ હશે, એમની સાથે પણ તે લોકો વેપાર કરતા હતા. એટલે ઉન્નત હતું એમનું વેપારિક સિસ્ટમ. એમને વિશિષ્ટ વ્યવસ્થા તંત્ર ઊભું કર્યું હતું. નગરના લોકો અનાજ અને અન્ય ચીજ વસ્તુઓ માટે આસપાસના ગામડા ઉપર નિર્ભર હતા, કેમ કે એ લોકો જે ખેતી કરતા હતા, તો ઘઉં છે, પછી કઠોળ છે, તલ છે, જવ છે, એનું ઉત્પાદન કરતા. અન્ય ફળ, ફ્રૂટ, શાકભાજી છે, એ ઘણું બધું હોઈ શકે, બરાબર છે. તો એ લોકો પછી અન્ય જે આસપાસ જે ગામડાઓ હોય, અલગ અલગ લોકો રહેતા હોય છે, એ લોકો પર નિર્ભર હતા. એ લોકો કંઈ જંગલમાંથી લઈ આવતા હોય, વણી આવતા હોય, એ લોકો નાના પ્રમાણમાં કદાચ ખેતી કરતા હશે. એટલે આ પ્રમાણે જોઈ શકીએ કે આસપાસના જે ગામડાઓ હતા, એ લોકો સાથે એ લોકોએ આર્થિક સંબંધ વિકસિત કર્યો હતો. શહેરોમાં રહેતા શિલ્પીઓ પોતાના શિલ્પો અને અસ્ત્ર-શસ્ત્રો ગામડાઓના બજારમાં વેચતા હતા. આવા વ્યવહારથી વેપારિક વર્ગનો ઉદય થયો હતો. હડપ્પી સભ્યતાનો વેપાર આંતરિક રીતે ખૂબ જ વિકસ્યો હતો. લોથલ અને તેની આસપાસના જે વિસ્તારો હતા, એમાં કપાસ, ચાલ્સેડો, કોર્નેલિયન અને અકીક જે હતું, એનું શેલખરીનું બહોળા પ્રમાણમાં વસ્તુ બનાવતા હતા. હડપ્પી સભ્યતામાં અનેક વિસ્તારોમાં જે વધારે ઉત્પાદન કરતા હતા, એની નિકાસ એ લોકો કરતા હતા. જેમ કે કાલીબંગામાંથી એ લોકો તાંબાની ચીજ વસ્તુઓ બનાવતા હતા અને એનો નિકાસ કરતા હતા. પછી એ લોકો નિકાસ કરતા હતા કર્ણાટકમાંથી સોનું અને સિંધમાંથી કપાસ લાવતા હતા, એટલે આયાત કરતા હતા. હવે અફઘાનિસ્તાનમાંથી છે ને, એ લોકો અફઘાનિસ્તાનનો જે બદનક્ષી હોય છે એરિયા, એમાંથી એ લોકો કિંમતી પથ્થરો આયાત કરતા હતા. કિંમતી પથ્થરો કયા? લાપિસ લાઝુલી એ નામનું જે કિંમતી પથ્થરો હતા, એ લોકો આયાત કરતા હતા, બરાબર છે. અને ચન્હુદરોમાંથી પથ્થરના મનકાનો નિકાસ કરતા હતા. હડપ્પા સભ્યતાનો વિદેશો સાથેનો વેપાર લોથલ અને સુત્કા ગેદોર જેવા મહત્વપૂર્ણ બંદરોના માધ્યમથી મેસોપોટામિયા અને ઈરાનની અખાત સાથે થતો હતો. ઓકે. એ લોકો વિદેશ વેપાર કરતા. એનું વિદેશ વેપાર કરવા માટે જે વસ્તુઓ હતી, મેન ક્યાંથી જતી હતી? લોથલ અને સુત્કા ગેદોર જેવા મહત્વપૂર્ણ બંદરોમાંથી. ત્યાં એ લોકોએ બંદરનો વિકાસ કર્યો હતો. ત્યાં જહાજોનું નિર્માણ કરતા હતા. જહાજો એટલે આપણે જો જોઈ શકીએ તો આપણે નાવ જ કહી શકીએ, બરોબર છે. એ લોકો ત્યાં બનાવતા હતા અને ત્યાંથી જ એ લોકો ડોક પણ કરતા હતા. એમાં પોતાનો માલ સામાન ભરીને મેસોપોટામિયા છે, ઇજિપ્તની જે સભ્યતા છે, ત્યાં એ લોકો પોતાનો માલની આયાત અને નિકાસ કરતા હતા. ત્યાં હડપ્પા સભ્યતાના જે વસ્તુ હતી, એની ખૂબ જ મોટા પ્રમાણમાં માંગ રહેતી હતી. એ લોકો અહીંયા જે કંઈ પણ ઉદ્યોગો દ્વારા એ લોકો અલગ અલગ વસ્તુઓ બનાવતા હતા અને અહીંયા એ લોકો વેચતા હતા. લાઈક એ લોકો જે કપાસના જે કપડા હશે, એ લોકોની ત્યાં વધારે માંગ હશે, મનકા હશે એની વધારે માંગ હશે, વાસણો હશે એની વધારે માંગ હશે. એટલે અહીંયા ઊંચા પ્રમાણમાં એ લોકો, મોટા પ્રમાણમાં એ લોકો અહીંયા વેચતા અને અહીંયાથી અમુક વસ્તુઓ, જે કિંમતી વસ્તુ હોય, એ લોકો આયાત કરતા હતા. વિનિમય કરવા માટે વેપારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. મેસોપોટામિયામાં નિકાસ થતી ચીજ વસ્તુ, કપાસ, મોતી, કિંમતી પથ્થરો, અકીકનો સમાવેશ થાય છે. એના બદલામાં આપણે હડપ્પા સભ્યતા શું મેળવતી હતી? એક ચાંદી તો લાવતા જ હતા. પછી તૈયાર કપડાં, ઊન, અત્તર, ચામડાની ચીજ વસ્તુઓ, એ બધું અહીંયાથી આયાત કરતા હતા અને આપણા ભારતમાં આવતી હતી. હવે જે છીપલા છે અને શંખ છે, એ ગુજરાતના દરિયા કિનારામાંથી મોટી સંખ્યામાં મળી આવતા, બરોબર છે. તો ઉત્તમ પ્રકારનું લાકડું જમ્મુ અને કાશ્મીર એના આસપાસના વિસ્તારોમાંથી લાવતા હતા. ઈરાનની અખાતના ઓમાન અને બહેરીન, સુસા અને કિસ તથા મેસોપોટામિયાના ઉર જેવા બંદરો પાસેથી લોથલનો વેપાર થતો હતો. હવે લોથલની મેસોપોટામિયાની મુદ્રાઓ મળી આવી છે. એ આપણે કઈ રીતે દાવો કરી શકીએ કે એવો વેપાર થતો હતો? કેમ કે મેસોપોટામિયાની કંઈક મુદ્રાઓ હશે, એ આપણે અહીંયા લોથલમાંથી મળી આવી. અહીંની મુદ્રા હતી, એ ત્યાં મળી આવી, બરોબર છે. એ લોકો ક્યાં ક્યાં કરતા હતા? તો ઈરાની અખાતના ઓમાન વિસ્તાર છે, એટલે ઓમાન, બહેરીન, સુસા, કિશ એવા બધા અને મેસોપોટામિયાના ઉર જેવા બંદરો, ત્યાં એ લોકોએ પણ બંદરો બનાવ્યા હશે. આપણે અહીં હડપ્પાએ જેવી રીતના અહીં બંદરો બનાવ્યા, એ લોકોએ પણ અહીંયા બંદરો બનાવ્યા હતા. અને એ બંદરોની આસપાસ હડપ્પા સભ્યતાના મુદ્રાઓ મળી આવી. જો કે એમને જે મુદ્રાઓ હતી, એ અહીં અહીંયા હડપ્પાનું બંદર અહીં હતું, તો અહીં એ લોકોનો મુદ્રાઓ મળી આવી. એટલે આપણે કહી શકીએ અહીંયાની અમુક વસ્તુ હતી તે અહીંથી અવશેષોમાં પ્રાપ્ત થઈ, અહીંની જે વસ્તુઓ હતી અહીંયા અવશેષો રૂપે પ્રાપ્ત થઈ. એટલે આપણે કહી શકીએ કે એ લોકો વિદેશ વેપાર બહોળા પ્રમાણમાં કરતા હતા. જે મેસોપોટામિયા છે,
એ શહેરમાંથી જે હડપ્પીય મુદ્રાઓ હતી એ 24ની આસપાસ, એટલે કે 2 ડઝન જેટલી તો મુદ્રાઓ ત્યાંથી મળી આવી છે. બરાબર છે. હડપ્પા સભ્યતાના જે માટીના વાસણો અને કિંમતી પથ્થરો પણ આ વિદેશી સ્થળો પરથી મળી આવ્યા છે. તે સ્પષ્ટ થાય છે કે હડપ્પા સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ ઉત્તમ કોટીનો હતો. હવે સૌથી મેઇન વસ્તુ જો આપણે હમણાં જોઈએ તો મેસોપોટામિયામાંથી એક શિલાલેખ મળી આવ્યો છે. શું શિલાલેખ? એમાં જે અક્કદ પ્રદેશનો જે રાજા હોય છે, અક્કદ પ્રદેશનો રાજા સાર્ગોન, એનો એક લેખ મળી આવે છે. કેટલા વર્ષ પૂર્વે 2300 વર્ષ પુરાનો એ લેખ છે. બરોબર છે. અને એમાં એને શું લખ્યું છે? એમને એવું લખ્યું છે કે મારા વિસ્તારમાં દિલમુન, મેલુહા અને મુગનના એ અનેક વેપારી સાથે વેપાર કરવામાં આવે છે. કયો? દિલમુન, મુગન અને મેલુહા, આ 3 જે વિસ્તાર છે એની સાથે વેપાર કરવામાં આવે છે. અને મારા દેશના વેપાર તો તેમની સાથે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. તો હવે જે વિદ્વાનો છે, આર્કિયોલોજીસ્ટ છે, હિસ્ટોરિયન્સ છે, એ લોકોના મતે જે શિલાલેખમાં વપરાયેલા જે શબ્દ છે મેલુહા, એ કદાચ હડપ્પા સભ્યતા માટે વપરાયેલો છે. બરોબર છે. ત્યારે મુગન છે એ મકરાન વિસ્તાર માટે એ લોકોએ, તેમજ દિલમુન છે એ બહેરીનનો જે વિસ્તાર છે એની સાથે વેપાર. તો બાકી રહ્યો છે મેલુહા. મેલુહા આઈ થિંક હડપ્પીય સભ્યતાને એ લોકો મેલુહા કહેતા હશે, તે એમની સાથે એ લોકો વેપાર કરતા હતા. એટલે એ લોકો મેલુહા કહેતા હશે હડપ્પા સભ્યતાને. આ સૌથી મહત્વની અને મેઇન વસ્તુ આપણને મળી છે, શિલાલેખ પરથી જાણવા મળી છે. સામાજિક પરિસ્થિતિ વિશે આપણે થોડુંક જાણી લઈએ કે એ લોકો ઉદ્યોગ, વેપાર અને ફાઇનાન્શિયલી રીતે એકદમ સ્ટ્રોંગ હતા અને ઉન્નત હતા. પણ એમની જે અંદર હતી સમાજમાં લોકો એકબીજા સાથે કેવું રહેતા હતા, એ લોકોની સ્થિતિ કેવી હતી, એ આપણે થોડુંક જોઈ લઈએ. બરાબર. ઇકોનોમી તો જોઈ લીધી, હવે સમાજ જોઈ લઈએ. આ સભ્યતા માત્ર સત્તાત્મક અથવા તો માતૃ પ્રધાન સમાજ ધરાવતો હોવો જોઈએ. કેમ? કેમ કે અહીંયા માતાઓની જે સ્ત્રીઓની જે મૂર્તિઓ છે એ મોટા પ્રમાણમાં મળી આવી છે. સિંધ અને પંજાબના પ્રદેશોમાંથી માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે. તે આ બાબતને ધ્યાન દોરે છે. પણ જો કે હજી સુધી હડપ્પીય લિપિ આપણે ઉકેલી નથી શકાય, એટલે આપણે સંપૂર્ણ રીતે એવો દાવો નહીં કરી શકીએ. બરાબર છે. સમાજમાં વિશેષ કશું આપણે બોલી નહીં શકીએ કે એ લોકો આવી રીતના માથું સત્તાત્મક જ હશે. ત્યાંના જે લોકો હતા એ કેવા કપડાં પહેરતા હશે, મૂર્તિઓ પરથી આપણે જાણી શકીએ છીએ. બરાબર છે. તે પુરુષો હતા એ ધોતી જેવા કપડાં પહેરતા હતા. એ લોકોની જે મૂર્તિ હતી એમને પણ એ લોકોએ વસ્તુનું આકૃતિ બનાવી હશે, તો એના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે એ લોકો કપડાં કેવા પ્રકારના પહેરતા હતા. તો જે પુરુષો હતા એ ધોતી પ્રકારનું કપડું ખાસ કરીને એ લોકો પહેરતા હતા. હવે સુતરાઉ અને ઊનના કપડાનો તેઓ ઉપયોગ કરતા હતા, જે કપડું હતું. બરાબર છે. અને મહિલાઓની જે મૂર્તિ હતી, બરાબર છે, એના પરથી જણાય છે કે તેઓ પણ ધોતીઓ જ પહેરતા હતા. એવું જ કોઈ એવા પ્રકારનું કપડું હતું જે સુતરાઉ કાપડનો ઉપયોગ, આપણને તો ખ્યાલ છે એ લોકો સુતરાઉ કપડું પહેરતા હતા. અને બે પુરુષો અને સ્ત્રીઓ ધોતી ટાઈપનું વસ્ત્ર પહેરતા હતા. સોય પણ મળી આવી છે, તસવીર મળી આવી છે. એટલે એ પ્રમાણે આપણે અનુમાન લગાવી શકીએ એ લોકો વણતા પણ આવડતું હોય છે, કાઢતા આવડતું હોય છે, ગૂંથતા આવડતું હોય છે. બરાબર છે. આ સિવાય એ લોકો ઘરેણાંના શોખીન હતા. કોઈ બાજુબંધ, કાનની વાળી, પછી બંગડીઓ, ગળામાં મણકાઓ, મોતીના આભૂષણો એ લોકો પહેરતા હતા. બરાબર છે. સ્ત્રીઓ પણ પહેરતા અને પુરુષો પણ પહેરતા હતા. ધનવાન લોકો બહુમૂલ્ય રત્નો અને સોના ચાંદીના ઘરેણાં પહેરતા હોવાનું માનવામાં આવે છે. કે જે એકદમ ઉચ્ચ કોટીના ધનવાન લોકો હશે એ સોના ચાંદીના, મોતીના એ લોકો ઘરેણાં પહેરતા હોય છે. બાકી અમુક હોય તો માટીના, પથ્થરના, તાંબા પિત્તળના પહેરતા હોય છે. અને એ લોકોનો જે અવશેષો મળી આવ્યા છે કે સ્ત્રી અને પુરુષોના જે દાંતવા પણ આવેલા હતા એ લોકોને, તો એ લોકોનો જે અવશેષો હાડપિંજર મળી આવ્યા છે. એમના અવશેષો પરથી પણ આપણને જોવા મળે છે કે બંનેના વાળ લાંબા હતા. તે લોકો લાંબા વાળ રાખતા હતા. તે જુદી જુદી રીતે એ લોકોએ બાંધેલા હતા. જે હડપ્પા સભ્યતામાં જે લોકો હતા, કોઈ પૂજારી હતું, કોઈ ખેડૂત હતું, કોઈ વેપારીઓ હતા, તો કોઈ કારીગરો હતા. એવા બધા અલગ અલગ વર્ગો જોવા મળે છે. મકાનો પરથી અલગ અલગ લોકોનો વસવાટ સ્પષ્ટ થાય છે. ધનવાનો, કારીગરો અને મજૂરોના મકાનો એવા 3 વિભાગમાં પાડી શકાય છે. એટલે જે મકાનો હતા એ લોકોના અવશેષો પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે આ જે મકાન છે એ તાંબાનું કામ કરનારો વ્યક્તિ હશે, આ માટીનું કામ કરનારો વ્યક્તિ હશે, બરાબર, આ પથ્થરનું કામ કરનારો વ્યક્તિ હશે. તો એમના મકાનોનો જે અવશેષો પરથી આપણે એવો અંદાજો લગાવી શકીએ અને એવા 3 વિભાગો આપણે પાડી શકીએ. આપણે સામાજિક જીવનનું ફક્ત આટલું જ્ઞાન મેળવી શક્યા છે, એ સિવાય આપણને બહુ ખબર નથી. આપણે ફક્ત જે કંઈ પણ અવશેષો મળે છે એના પરથી આપણે અનુમાન લગાવીએ છીએ કે એ લોકોનું ધાર્મિક જીવન કેવું હોય છે, સામાજિક જીવન કેવું હશે, વેપાર કેવો હોય છે, કૃષિ કેવી હશે. બરોબર છે. એટલે જ આને આદ્ય ઇતિહાસમાં મૂકવામાં આવે છે. આદ્ય ઇતિહાસ એટલે એમની કઈ લિપિ ઓળખી નથી શકે, એટલે જે અવશેષો હતા એના પરથી જ આપણે અનુમાન લગાવી શકીએ છીએ. બરાબર છે. હવે જે ધાર્મિક, એ લોકો ધર્મ શું હશે, કોની પૂજા કરતા હશે, આપણે જોઈ લઈએ. હડપ્પા સભ્યતાના લોકો વૃક્ષ અને મૂર્તિ પૂજાના ઉપાસક હોય તેવા અવશેષો મળી આવ્યા છે. વૃક્ષની, કુદરતના જે છોડવાઓ છે એની પૂજા કરતા હશે, મૂર્તિ પૂજાના ઉપાસક હોવા તેવા અવશેષો મળી આવ્યા છે. કેમ કે માટીની મૂર્તિઓ મળી આવી છે, સ્ત્રીઓની, પુરુષોની, એમાં સૌથી વધારે સ્ત્રીઓની. બરાબર છે. આ સભ્યતાના અનેક સ્થળોમાંથી માતૃદેવીની મૂર્તિઓ સૌથી મોટા પ્રમાણમાં મળી આવી છે. આ મૂર્તિ ધરતી માતાની હોય એવું જણાય છે. કે અમુક મૂર્તિઓ એવી વિશિષ્ટ છે કે અમુક ખોળામાં નાનું બાળક છે, કોઈક એવી મૂર્તિ છે જે પ્રેગ્નન્ટ છે અને એના ગર્ભમાંથી એક છોડવું, જે અંકુરિત થયેલું બીજ હોય એનું કેવું 2 પાંદડા હોય છે, એવું છોડ એના ગર્ભમાંથી નીકળતું હોય એવી મૂર્તિ જોવા મળી છે. જે સ્પષ્ટ
ધરતી માતાનું હોય તેમ જણાય છે. તેઓ લિંગ અને યોનિ પૂજાના ઉપાસક હોવાનું જણાય છે. એ લોકો લિંગ પૂજા, યોનિ પૂજા પણ કરતા હોવા જોઈએ. ત્યાંની જે અનેક મુદ્રાઓ મળી આવી છે, આ મુદ્રાઓમાં તેઓ ધર્મ વિશે ખાસી માહિતી આપે છે. એક મુદ્રામાં એવા પુરુષ દેવતા બેઠેલા છે જેના માથા ઉપર સિંગડાવાળો મુગટ છે અને તેઓ યોગ મુદ્રામાં બેઠા છે. આપણે જેવી આગળ વાત કરીએ એવી રીતના પશુપતિનાથ, અમુક લોકો માને છે કે કદાચ પશુપતિનાથનું પ્રાચીન સ્વરૂપ થઈ છે, બરાબર છે. તો એવી એક મુદ્રા મળી આવી છે જેમાં પુરુષ છે, પદ્માસનમાં બેસેલા છે, એમના માથામાં સિંગડાવાળો મુગટ છે, બરાબર છે. તેમની આસપાસ કેટલા પશુઓ જણાય છે. તો ઇતિહાસકારો પશુઓના દેવતા અને ભગવાન પશુપતિનાથ અથવા તો પછી આદિ શિવનું સ્વરૂપ શિવજી હશે, એનું આદિ સ્વરૂપ હશે એવું જણાય છે. તો બીજું એક અન્ય મુદ્રા મળી આવી છે જેમાં સિંહ ના દેવતા પણ મળી આવ્યા છે. તેના વાળ હવામાં ઉડે છે, તેઓ નગ્ન છે અને પીપળાના વૃક્ષની શાખાઓ વચ્ચે ઊભા છે. તેમના સામે એમના જે ભક્ત હશે એ ઘૂંટણ પર બેઠેલા છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે તું પીપળાના વૃક્ષની પૂજા કરતા હશે, બરાબર. એવું અનુમાન લગાવી શકે કે માની લો એ પીપળનું વૃક્ષ છે એ સાક્ષાત એ ખુદ એ વ્યક્તિ છે જે ખુદ પીપળનું વૃક્ષ છે અને એ પણ ઉપાસક છે, એની ઉપાસના કરી રહી છે. એટલે એવું માની શકીએ કે આપણે પીપળાના વૃક્ષની પૂજા કરતા હોય છે. અમુક જગ્યાએ માતૃદેવીની પૂજા થતી હોય એવા અવશેષો મળી આવ્યા, અમુક જગ્યાએ હવનકુંડ મળી આવ્યા જે અગ્નિ દેવતાની પૂજા થતી હશે, બરોબર છે. એટલે અલગ અલગ શહેર, અલગ અલગ વિસ્તાર હતા, એમ અલગ અલગ ધર્મ, અલગ અલગ રીતિ રિવાજો હોય એ પ્રચલિત હોય એવું આપણને ચોખ્ખું અહીંયા અવશેષો પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. એમાં કાલીબંગા અને લોથલમાં જે પ્રાદેશિક ધર્મોની માહિતી પૂરી પાડે છે, બરોબર છે. અહીં જે અગ્નિદેવોનું યજ્ઞ કરવામાં આવતું હોવું જોઈએ, તેમાંથી રાખ અને પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. તે હવનકુંડ હોય એવું જણાય છે. હવે લોથલ અને કાલીબંગાએ હડપ્પા સભ્યતાના જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા ધાર્મિક રીતિ રિવાજો પ્રચલિત હતા એવું સ્પષ્ટ જણાય છે. પણ હા, એટલું યાદ રાખવું કે કાલીબંગા સિવાય બીજે ક્યાંય આપણને હવનકુંડ જોવા મળ્યા નથી. ફક્ત કાલીબંગામાંથી જ હવનકુંડ જોવા મળ્યા છે. એટલે યાદ રાખવું કે હવનકુંડના અવશેષો ક્યાંથી જોવા મળ્યા, તો કાલીબંગામાંથી, બરાબર છે. એવું આપણે યાદ રાખવું હોય તો એવું કરી શકીએ કે બંગડી હતી એ કાળી કઈ રીતે થઈ, કેમ કે હવનકુંડમાં જે અગ્નિ હતી એમાં બળીને એ કાળી થઈ ગઈ. એટલે આપણે એમ પૂછે કે હવનકુંડના અવશેષો ક્યાંથી મળી આવ્યા, તો હવનકુંડમાં જે બંગડી હતી એ કાળી થઈ ગઈ એટલે એ કાલીબંગામાંથી મળી આવી. આ યાદ રાખવાની ટ્રીક છે. હડપ્પા સભ્યતાનું મૃત્યુ પામનાર અને મનુષ્યને દાટવાની અને તેને અગ્નિ સંસ્કાર કરવાની એમ બંને પ્રકારના રીતિ રિવાજો પ્રચલિત હતા. અમુક જગ્યાએ દાટા હશે, અમુક જગ્યાએ એ લોકો અગ્નિથી અગ્નિ આપતા હશે, બરોબર છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્કારો એ લોકોના પ્રચલિત. એ લોકોની સભ્યતામાં પણ મૃત્યુ પછીના ધાર્મિક વિધિ વિધાનો મહત્વપૂર્ણ ઘટક હતું. તેઓ મૃતકોને ઉત્તર દક્ષિણ દિશામાં સુવડાવીને તેમનું ઉત્તર દિશામાં રહે તેવી રીતે દાટતા હતા. કે મોસ્ટલી જે કંઈ પણ કબરો મળી આવી એ લોકોને તે દાટવામાં આવ્યું હતું. એ લોકોનું જે માથું હતું ઉત્તર તરફ અને પગ હતા એ દક્ષિણ તરફ, એવી દિશામાં એ લોકો મૂકીને એ લોકોને દાટતા હતા. તેમની સાથે માટીના વાસણો પણ રાખતા હતા. કેટલીક કબરોમાં બંગડી, મોતી, તાંબા, દર્પણ જેવી ચીજ વસ્તુ પણ મળી આવી છે. એ લોકો દાટતા અને એની સાથે અમુક અમુક વસ્તુ પણ એ લોકો ત્યાં દફનાવતા હતા. તેની સાથે તેઓ પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતા હોય તેવું લાગી આવે કે કદાચ એ ફરીથી જીવે, ફરીથી એનામાં જીવ આવે તો આ બધી વસ્તુઓ એને કામ લાગે. હવે લોથલમાં એક વિશિષ્ટ અવશેષો મળી આવ્યા છે જેમાં એક કબરમાં એક સાથે બે વ્યક્તિને દફનાવવામાં આવ્યા છે. કાલીબંગામાં પ્રતિકાત્મક રીતે દફનાવવામાં આવેલા પુરાવા પ્રાપ્ત થાય છે. ત્યાં એક કબરમાંથી વાસણો મળી આવ્યા, પણ જે કબરમાંથી વાસણો મળી આવ્યા છે એમાં કોઈ માનવીનું હાર પિંજર નથી મળી આવ્યું. એનો અર્થ એવો થાય છે કે અહીંયા મૃતકોને પહેલા તો શબને દફનાવી અને પછી તેને અગ્નિ સંસ્કાર આપી દેતા હશે, બરોબર છે. એવું કાલીબંગામાંથી મળી આવ્યું કે એ લોકો અહીંયા કબરો તો મળી આવી તો કબરોમાં કોઈ અવશેષો નથી વ્યક્તિઓના. એ લોકો કદાચ અગ્નિ સંસ્કાર દેતા હશે અને એની રાખને યાદ આપતા હશે અને સાથે સાથે વાસણો મૂકતા હશે, એવું આપણે અંદાજો લગાવી શકીએ. હડપ્પા સભ્યતાની જે લિપિ હતી એમાં 400 અક્ષરો ધરાવતા છે, બરાબર છે. આપણે જે ક ખ ગ લખીએ છીએ, એબીસીડી લખીએ છીએ તો એમાં સીમિત છે કે 26 છે, બરાબર છે. આપણે ક ખ ગ માં 56 છે, પણ એ લોકોના જે સિમ્બોલ્સ હતા એ 400 જેટલા છે અને એ પણ વન ઉકેલ્યા છે. એને આપણે ઉકેલી નથી શક્યા કે શું કહેવા માંગે છે એકચ્યુઅલી. અને તે પાછા હર એક અલગ અલગ શહેરોમાં એક જ પ્રકારના સિમ્બોલ્સ મળી આવ્યા. હા, એના પરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે યાના લોકો શિક્ષિત પણ હતા, બરોબર છે. તેની કેટલાક ચિત્રો અને આકૃતિઓ અંકિત કરવામાં અને એ લોકોની જે લિપિ હતી એ રાઈટ ટુ લેફ્ટ બાજુ લખાય એવી હતી. આપણે જે લિપિ છે, આપણે જે લખીએ છીએ એ લેફ્ટ ટુ રાઈટ લખીએ છીએ. જેમ કે હિન્દી લખીએ છીએ, ઇંગ્લિશ લખીએ છીએ, આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ, અહીંથી શરૂઆત કરીએ તો આ બાજુ રાઈટ સાઈડ સુધી આપણે લખીએ છીએ. પણ સિંધુ ખાતેની સભ્યતા હતી એ રાઈટ સાઈડ ટુ લેફ્ટ સાઈડ લખતા હતા. લાઈક ઉર્દુ જે ભાષા છે, ઉર્દુ ભાષા જમણી બાજુથી શરૂઆત કરીએ તો ડાબી બાજુ ખતમ થાય છે, એ પ્રમાણેની એ લોકોની લિપિ હતી. એ આપણે એ પ્રમાણે કહી શકીએ કેમ કે એ લોકોએ લખવાને તો લખી દીધું, પણ આપણે એ કેવી રીતે દાવો કરી શકીએ કે એ લોકો જમણેથી ડાબે જ લખતા હતા, ડાબેથી જમણે પણ લખી શકીએ, કેમ કે આપણને ખબર
ખબર જ નથી કે શું લખ્યું છે, તો ક્યાંથી ખબર પડે કે અહીંથી લખ્યું છે કે આ ડાબેથી જમણે લખ્યું છે કે જમણેથી ડાબે લખ્યું છે. તો એ આપણે એ પ્રમાણે લખી શકીએ કે જે કંઈ પણ મુદ્રાઓ હતી કાં તો કોઈ તખ્તી હતી એમાં લખતા લખતા આપણે જ્યારે પણ નોર્મલી લખીએ તો લખતા લખતા છેલ્લે જ્યારે આપણું જગ્યા ન હોય તો આપણે અક્ષરો ઝીણા થઈ જાય છે, કાં તો પછી એક અક્ષર જો બાકી રહી જાય છે અને નીચે એક પણ લીટી ના બચી હોય તો આપણે એની નીચે જ લખી દઈએ છીએ, કંઈક આપણે ગુચર પુચર થઈ જાય છે, બરોબર છે. સામાન્ય રીતે એ લોકોની પણ જ્યારે એ લોકો લખતા હોય છે, એ લોકો કોતરણી કરતા હોય છે ત્યારે અહીંથી લખતા હતા ત્યારે એ લોકોના સિમ્બોલ્સ એકદમ સરસ સુંદર આકારમાં અને એક સમાન. પછી જેવું એ લોકો રાઈટ લેફ્ટ સાઈડ જતા હતા ત્યારે એ લોકોના જે સિમ્બોલ્સ હતા એ ઝીણા ઝીણા થતા ગયા. અમુક જે જગ્યા પર એવા લખવામાં આવે છે કે જગા ન હોવાથી એક સિમ્બોલ ઉપર લખી દીધું, કાં તો એક સિમ્બોલ નીચે લખી દીધું, બરોબર છે, કાં તો એકદમ નાનું કરી દીધું. એટલે આપણે એ પ્રમાણે એના પરથી અંદાજો લગાવી શકીએ કે એ લોકો છે તે જમણીથી ડાબે સાઈડ લખતા હતા. આમાં જે ભાષા વિજ્ઞાનીઓ છે, જે ભાષાવિદો છે, એ એમ માને છે કે પાકિસ્તાનના જે બલુચી લોકો છે, જે બ્રાહ્વી ભાષા બોલે છે તેવી ભાષા હડપ્પા સભ્યતા લોકો બોલતા હશે. પણ મોટા ભાગે જે વિદ્વાનો છે એ આ વસ્તુ સાથે પૂર્ણપણે માન્ય નથી ધરાવતા. આ એક આપણું લિપિ વિશે જ્ઞાન થઈ ગયું. આ એક ટોપિક છે આપણો લિપિનો. અને હવે આપણે જાણીએ કે આટલી સરસ રીતે સંપૂર્ણ રીતે વિકસિત થયેલી બધી રીતે ઇકોનોમિકલી એ લોકો વેલ સેટલ હતા. એ લોકોનું જે રહેણી કરની હતી એ પણ એક સરસ રીતે એ લોકોએ બનાવી હતી અને એ લોકોનું જે અંદરનો વ્યવહાર હતો, સામાજિક વાતાવરણ હતું એ પણ સરસ હતું, બરોબર છે. એકદમ માતૃત્વ માયાનું જીવન હતું એ લોકોનું. પછી આ સભ્યતા આટલી વિકસી પછી ગઈ ક્યાં, એ લોકોનું પતન કઈ રીતે થયું. આ લોકોનો જે પરિપક્વ કાળ હતો એટલે જેવું એ લોકોએ શરૂઆત કરી હશે અને એકદમ ઉન્નત સ્થિતિમાં પહોંચ્યા હશે આ 2350 થી 1750 સુધીનો ગણાય છે. ઈસવીસન 1750 પછી એ લોકોને ધીમે ધીમે આ સભ્યતાના ચિહ્નો લુપ્ત થતા ગયા, બરોબર છે. એટલે કે જે લોકો ઉત્ખનન વખતે એ લોકોના જે મુદ્રાઓ હતી એ મળી અને એ લોકોનો એ જે મુદ્રાનો આપણે સમયકાળ જ્યારે માપવામાં આવ્યો તો એ 2350 થી 1750 વચ્ચેનો મળી આવે. પણ 1750 પછી મુદ્રાઓ બહુ મળી નહીં, બરોબર છે. એટલે આપણે એમ અંદાજો લગે એ પછી એ લોકો મુદ્રા બનાવવાનું કેમ બંધ કરી દીધું, એ લોકો પછી એ લોકોના અવશેષો મળવાના કેમ બંધ થઈ ગયા. એ લોકોના જે ઉત્કૃષ્ટ નગર આયોજન હતા, લેખન કલા હતી, એક સમાન તોલ માપની જે પદ્ધતિ હતી, માટીના વાસણોની સમાનતા જેવા મહત્વપૂર્ણ લક્ષણો ધીમે ધીમે લુપ્ત થતા ગયા. એમના વસ્તીના ક્ષેત્રો હતા, બરોબર છે, એમાં પણ સંકોચાવા લાગ્યા. પછી જે લોકો એટલો બહોળા પ્રમાણમાં વિસ્તાર થયો હતો છે અફઘાનિસ્તાન સુધી, પાકિસ્તાનનો ક્ષેત્ર, આપણો ભારતમાં યુપીના પૂર્વ સુધીનો હિસ્સા, હિમાલયનો માંડાથી લઈને મહારાષ્ટ્ર સુધીનો હિસ્સો, કેટલા વિશાળ ભાગમાં એ લોકો ફેલાયેલા હતા. પછી ધીમે ધીમે એ લોકોનો એરિયો નાનો થતો ગયો. કેમ કે પરિપક્વ હડપ્પા સભ્યતાના સમયે હડપ્પા કેટલાક 85 હેક્ટર ક્ષેત્રમાં ફેલાયું હતું. જ્યારે એ પતન સુધી એ પહોંચ્યું ત્યારે એ સંકોચાઈને એ માત્ર 3 હેક્ટર સુધી રહી ગયું હશે. આ પહેલું એવું છે કે નોર્મલી શું હોય કે ગામડું હોય અને પછી લોકો શહેરીકરણ કરતા હોય, પણ આપણા ભારતમાં સૌથી પહેલા તો શહેરીકરણ હતું અને પછી એ લોકો ગામડા તરફ વળી ગયા. એ લોકો ગ્રામીણ ક્ષેત્ર તરફ રૂપાંતરિત થઈ ગયા. એટલે જે પાણીની સુવિધા એ લોકો કરતા હતા, કૂવાની સુવિધા, જળ નિકાસની સુવિધા એ પણ એ લોકોએ બનાવવાની મૂકી દીધી હશે, બરોબર છે. જે વેપારની એ લોકો વ્યવસ્થા બનાવી હશે, ખેતીની વ્યવસ્થા બનાવી હશે, એ ધીમે ધીમે ઓછી થતી ગઈ હશે. એટલે એ લોકો શહેરમાં જેવી રીતના રહેતા હતા, પાક્કા મકાનો, બે માળના મકાનો, પછી ધીમે ધીમે એ બનવાનું મૂકી દીધું હશે. હવે કાંઈક તો કારણ હશે કે જેના કારણે એ લોકો એ બધું મૂકી દીધું અને પછી કાચા પાકા મકાનોમાં એ લોકો રહેવાનું શરૂ કરી દીધું. હવે એનો પાછળનું કંઈક હિસ્ટોરિયન્સ છે એવા અનુમાન લગાવે છે કે કદાચ ધરતીકંપ આવ્યો હશે, કાં તો પૂર આવ્યો હશે, સમુદ્રની જે દરિયાઈ સીમા છે એ પાણીનું સ્તર વધી ગયું હશે, બરોબર છે. આપણે આજની તારીખમાં પણ એવું નહીં કહેતા કે જો ગ્લોબલ વોર્મિંગ વધશે તો મુંબઈના કેટલોક ક્ષેત્ર છે એ આખો પાણીમાં ડૂબી જશે, બરાબર છે. અમુક જે દરિયા કિનારે રહેલા મોટી મોટી સિટી છે એ પાણીમાં જતી રહેશે, દરિયાનું પ્રમાણ જો વધી જશે તો, બરાબર છે. એટલે એ વખતે પણ એવું હશે, એ લોકો દરિયા કિનારે, નદી કિનારે મોસ્ટલી રહેતા હતા, તો એ વખતે નદીમાં પૂર આવવાના કારણે, દરિયામાં ભરતી આવવાના કારણે એ લોકોનું ક્ષેત્ર પાણીમાં ડૂબી ગયું હશે અને પછી એ લોકોની હિંમત તૂટી ગઈ હશે કે ફરીથી હવે આપણી જે સભ્યતા છે ફરીથી આપણે નવનિર્માણ કરીએ. કાં તો ભૂકંપ આવ્યો હશે, કાં તો બીજું એવું પોસિબિલિટી બને કે દુષ્કાળ આવ્યો હશે, વરસાદ નહીં આવ્યો હોય વર્ષો સુધી, બરાબર છે. નદી સુકાવા માંડી હશે અને એ લોકોને જ્યાં પાણી નથી તો ખેતી નથી અને એ લોકોનું મેઇન પાયાની જે વસ્તુ હતી એ ખેતી હતી. ખેતીથી જ એ લોકો ઉદ્યોગો તરફ વળ્યા અને ખેતીથી જ એ લોકો વેપાર પણ કરતા હતા, બરોબર છે. એટલે એવા કંઈક તો પરિબળ હશે, કુદરતી પરિબળના હોનારતના કારણે એ લોકોનું જે હડપ્પા સભ્યતા હતી એ નાશ પામવાને આરે ગઈ હશે. આ સિવાય પણ અનેક વિદ્વાનો છે, હિસ્ટોરિયન્સ છે, આર્કિયોલોજીસ્ટ છે, એ લોકોના હજી પણ ઘણા બધા મતો પ્રવર્તે છે. પણ ફાઇનલી કોઈ સ્ટેટમેન્ટ નથી કે આના કારણે હડપ્પા સભ્યતાનો વિનાશ થયો હતો. છેલ્લે એ આપણા માટે મૂકી ગયા એક અદ્ભુત વારસો, બરોબર છે. આપણે એમનો વારસો એટલો અનોખો છે, અદ્ભુત છે, જે આખા વિશ્વને પ્રેરણા આપે છે. હડપ્પા સભ્યતાએ વિશ્વ અને ભારતને શું આપ્યું તેવો વિચાર આપણે કરીએ તો સ્પષ્ટ થાય છે કે આ સભ્યતાએ વિશ્વને મહાન કહી શકાય એવી ખૂબ મૂલ્ય વારસો આપણને છેલ્લે આપી ગયા છે, બરોબર છે. ભારતની આ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા ગણાય છે. એટલે કે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં, બરાબર, આજની પશ્ચિમ અને પંજાબ અને સિંધથી લઈને ઉત્તરમાં કાશ્મીર અને પૂર્વમાં ઉત્તર પ્રદેશના ભાગ સુધી આ
ફેલાયેલું હતું. અને દક્ષિણના છેક સુરતનો જે ભાગ છે ભાગા તળાવ, બરાબર, સુરતમાં ભાગા તળાવ આવ્યો છે ત્યાં સુધીનો આ વિસ્તાર ધરાવે છે. વિશ્વની કોઈ પણ સભ્યતા આટલા વિશાળ પાયા પર કોઈ જગ્યાએ જોવા નથી મળતી. નગરીય સભ્યતા હોવાથી તેનું વિશિષ્ટ શહેરીકરણ થયેલું છે. આ સભ્યતાની નગર રચના અદ્ભુત છે. મકાનોમાં પાકી ઈંટોનો પ્રયોગ થયો છે જે ભારતમાં સર્વપ્રથમ છે. એટલું જ નહીં, આટલી ચોકસાઈપૂર્ણ નગર આયોજન વિશ્વની કોઈ સભ્યતામાં જોવા મળતું નથી. એટલી ચોકસાઈ કે એમના જે રસ્તા છે એ પરફેક્ટ માપના છે, એમની જે ઈંટોનું માપ છે એ પરફેક્ટ છે, એમના જે મકાનોની સંરચના છે એ પરફેક્ટ છે, બરાબર છે. આટલી ચોકસાઈપૂર્વકનું કોઈ બીજા સભ્યતામાં આટલી ચોકસાઈ નગર આયોજન જોવા મળતું નથી. આ ગટર યોજના તો આ સભ્યતાનું ઘરેણું છે, બરાબર છે. વિશ્વની કોઈ પણ સભ્યતામાં આટલી ઉત્તમ કોટીના ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ક્યાંય જોવા નથી મળતી. અને પછીના સમયમાં પણ ભારતમાં આવી સ્પષ્ટ ગટર વ્યવસ્થાના અવશેષો મળી આવ્યા હોય તેવું જણાયું નથી. એટલે ચલો, ભારતમાં તો આ સભ્યતામાં ગટરની આયોજન આપણને જોવા મળ્યું, પણ એ પછી પણ સભ્યતા આવી, આપણી વૈદિક સભ્યતા આવી, એ પછી પણ બીજી ઘણી સભ્યતા આવી, પણ એ પછી આપણને કોઈ એવી સભ્યતામાં આપણને ગટરનું આટલું સરસ રીતે આયોજન હતું કે બહાર કાઢવું એને, એવી નગર નિયોજન બીજી ના વિશ્વમાં જોવા મળી, ના એ પછી ભારતમાં જોવા મળી. પછી આ સભ્યતાએ ભારતને વેપાર વાણિજ્યનો મહાન વારસો તો આપ્યો જ છે. મેસોપોટામિયા સુધી હડપ્પા સભ્યતા, વાહન બાંધવાનો ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વેપાર એ આ સભ્યતાનો મહત્વનો વારસો ગણી શકાય છે. આ સભ્યતાએ તત્કાલીન સમાજ જીવનને દર્શાવ્યું છે. તેમાં આ સમયના બાળકોની પરિસ્થિતિ ખાસ ઉજાગર થાય છે. કેમ કે તે વિવિધ પ્રકારના રમકડા, ચેસના અવશેષો, તેમની બૌદ્ધિક પ્રતિભા વધે એના માટે એ લોકોનો વસ્તુઓ બનાવતા હતા. પછી સ્ટેડિયમ અને જળ વ્યવસ્થાના નમૂના આ સભ્યતા વિશેષ દેન આપે છે. શેલખડીમાંથી બનાવેલા મુદ્રાઓ આ સભ્યતાનો મહત્વપૂર્ણ વારસો બને છે. માતૃદેવીની પ્રતિમા છે, અને પછી બીજી માતૃપ્રધાન સમાજ હોવાની આ છાપ છોડી જાય છે. એટલે છેલ્લે જો આપણે વારસો એ ટોપિક જો જોઈએ તો આ ટોપિકમાં આપણે આખું જેટલું પણ ભણી ગયા એનો વખાણ કરવાના છે કે શું શું એનું મહત્વપૂર્ણ હતું ને એ આપણને શું શીખવીને ગયા છે. આપણે પણ એ લોકોમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. કેવી રીતે રહેતા હતા, કેવી રીતે એ લોકોની યોજનાઓ હતી, કેવી રીતે એ લોકો સાદગીપૂર્ણ જીવન જીવતા હતા, પણ મહાન રીતે એ લોકો જીવતા હતા. એટલે આ ચેપ્ટર પૂર્ણ થાય છે અને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું સવાલ જવાબ, કે આપણે આ ચેપ્ટર તો જોઈ લીધો, પણ કેવા પ્રકારના ક્વેશ્ચન આવશે અને કેવા પ્રકારના ક્વેશ્ચનમાં કેવા આન્સર દેવાના છે એક વખત આપણે જોઈ લઈશું. એટલે એક પ્રકારનું રિવિઝન ગણાશે. એટલે પ્લીઝ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો અને લાઇક કરશો તો મને મોટિવેટ મળશે કે બીજા ચેપ્ટરનો પણ હું વિડીયો બનાવું, અને બીજા ધોરણ છે જેમ કે 10 ધોરણ, 9 ધોરણ, એના પણ હું આના આગળ વિડીયો બનાવું. એટલે પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મોટિવેશન કરો.